વાત કરીશું 2024ના કીર્તિમાન વિશે। વિદાય લઈ રહ્યું છે અને 2025 આવવા તૈયાર છે। છેલ્લા એક વર્ષમાં ભારતે ક્ષેત્રે મોટી હરણફાળ ભરી, અનેક સિદ્ધિઓ મેળવી અને નવા કીર્તિમાન બનાવ્યા। વિકસિત ભારતના મિશનમાં ભારત આગળ વધ્યું છે। ત્યારે જુઓ 2024ના એવા કીર્તિમાન જેણે દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો અને દબદબો પણ વધાર્યો છે। 2024ના સૌથી મોટા કીર્તિમાન। દુનિયામાં ભારત સૌથી મહાન। અંતરિક્ષમાં ઈસરોની મોટી ઉડાન। હાઇપરસોનિક મિસાઇલથી દુશ્મનમાં ગભરાટ। રેકોર્ડ વિદેશી હુંડિયામણથી દુનિયામાં દબદબો। ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે દેશનો ડંકો। બે 2024ના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે। 2025 દસ્તક આપવા તૈયાર છે। ત્યારે આજે આપને બતાવીએ છેલ્લા એક વર્ષમાં દેશે પ્રગતિના માર્ગના કેવા ચમત્કાર કર્યા છે। છેલ્લા એક વર્ષમાં ભારતે પોતાની આર્થિક તાકાત વધારી છે, સંરક્ષણ ક્ષેત્રે પણ ઊંચી છલાંગ લગાવી છે, સાથે વિકસિત ભારત તરફ પણ આગેકૂચ જાળવી રાખી છે। સંરક્ષણ ક્ષેત્રે સૌથી મોટી કામગીરી। વડોદરામાં તૈયાર થશે C-295 એરક્રાફ્ટ। દેશમાં પહેલીવાર પ્રાઇવેટ કંપની સેના માટે વિમાન બનાવશે। સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ માટે કરાર। પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું। આ કોમ્પ્લેક્સમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે। સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે। પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે, બાકીના 40 ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવશે। દેશમાં પ્રથમ વખત પ્રાઇવેટ કંપની સેના માટે વિમાન બનાવશે। ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય। આમાં C-295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે। હાઇપરસોનિક મિસાઇલ બનાવવામાં ભારત સફળ રહ્યું છે। સંપૂર્ણપણે સ્વદેશી છે હાઇપરસોનિક ટેકનોલોજી। મિસાઇલ ભારતની ત્રણેય સેનાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। દુનિયાભરમાં શક્તિનું પ્રતીક ગણાતું અમેરિકા પણ હાઇપરસોનિક મિસાઇલ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ એક સમય ટેકનોલોજી ક્ષમતાના મામલામાં દુનિયાથી પાછળ ગણાતું ભારત આજે ત્રણ સુપર મિસાઇલ વિકસાવીને વિશ્વને પડકાર ફેંકી રહ્યું છે। DRDOની આ હાઇપરસોનિક ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે। હાઇપરસોનિક મિસાઇલ રોકેટ એન્જિન દ્વારા છોડતા જ 6 થી 7 મેકની ઝડપે ઉડે છે। આ સાથે તે 1500 કિલોમીટરથી વધુની રેન્જમાં પેલોડ વહન કરવામાં સક્ષમ છે। જમ્મુ કાશ્મીરમાં વિકાસની રફતાર। જમ્મુ કાશ્મીરમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન। આર્થિક વિકાસને મળશે વેગ। આ વર્ષે જમ્મુ કાશ્મીરને પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન ભેટ મળી છે। આ ટ્રેન સંગલદાન સ્ટેશનથી બારામુલા સ્ટેશન સુધી દોડી રહી છે। ટ્રેન શરૂ થવાથી ઘાટીમાં સામાજિક અને આર્થિક વિકાસને વેગ મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં બારામુલા, શ્રીનગર, બનિહાલ અને સંગલદાન વચ્ચે 185.66 કિલોમીટરની ટ્રેકનું ઇલેક્ટ્રિક કામ આ વર્ષે પૂર્ણ થયું છે। ગુજરાતમાં દોડી પ્રથમ નમો ભારત રેપિડ રેલ। અમદાવાદ ભુજ વચ્ચે નવી શરૂઆત। આ વર્ષે દેશને નમો ભારત રેપિડ રેલની પણ ભેટ મળી છે।
પ્રથમ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે દોડી રહી છે. અમદાવાદ અને ભુજ વચ્ચે 9 સ્ટેશનો પર ઊભી રહેતી આ ટ્રેનની રફતાર 110 કિલોમીટર પ્રતિ કલાકની છે અને અત્યાર સુધી હજારો મુસાફરોએ આ ટ્રેનનો લાભ લીધો છે. વિદેશી હુંડિયામણમાં રેકોર્ડ વધારો. વિદેશી હુંડિયામણ $700 બિલિયન પાર. દુનિયામાં ભારતનો આર્થિક ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે. વિદેશી રોકાણ સતત દેશમાં આવી રહ્યું છે. નવા ક્ષેત્રમાં રોકાણ થઈ રહ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિદેશી હુંડિયામણ $700 બિલિયન પાર પહોંચી ગયો, જે એક રેકોર્ડ છે. દુનિયામાં સૌથી વધુ વિદેશી હુંડિયામણ ધરાવતા દેશોમાં હવે ભારત ચોથા ક્રમે આવે છે, જે એક મોટી સિદ્ધિ સમાન છે. ભારતનો ડિજિટલ પેમેન્ટનો દુનિયામાં ડંકો. અમેરિકા ચીન કરતાં પણ ભારત આગળ. ડિજિટલ પેમેન્ટમાં ભારતનો દુનિયામાં દબદબો વધી રહ્યો છે. અમેરિકા અને ચીનથી પણ ભારત આગળ નીકળી ગયું છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પેમેન્ટના મામલે ભારત, ચીન અને અમેરિકાથી પણ આગળ નીકળી ગયું છે. ભારતીય યુપીઆઈ પેમેન્ટ પ્લેટફોર્મ ચીનના અલીપે અને અમેરિકાના પેપાલને પણ પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 58% વધારો થયો છે. આમ આર્થિક મોરચાથી લઈને સંરક્ષણ ક્ષેત્રે દેશે 2024માં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.